દેવ દિવાળી નિમિત્તે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ બીએપીએસ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી। દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુર ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કારતક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે તમામ દેવી દેવતાઓ દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર આવે છે। માનવામાં આવે છે કે કારતક સુદ પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને હરાવીને ત્રણેય જગતમાં તેના આતંકના શાસનમાંથી દેવી દેવતાઓને મુક્ત કર્યા હતા। આ વિજયની ઉજવણીમાં દેવી દેવતાઓએ દીવા પ્રગટાવ્યા, જેની આપણે દેવ દિવાળી તરીકે ઉજવણી કરીએ છીએ। સનાતન ધાર્મિક ગ્રંથો અનુસાર દૈવી કાળમાં એકવાર ત્રિપુરાસુરના આતંકથી ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો હતો। ત્રિપુરાસુરના પિતા તારકાસુર દેવતાઓના સેનાપતિ કાર્તિકે દ્વારા માર્યા ગયા હતા। તેનો બદલો લેવા માટે તારકાસુરના ત્રણેય પુત્રોએ ભગવાન બ્રહ્માની સખત તપસ્યા કરી અને તેમની પાસે અમર થવાનું વરદાન માંગ્યું। જો કે ભગવાન બ્રહ્માએ તારકાસુરના ત્રણ પુત્રોને અમરત્વનું વરદાન ન આપીને અન્ય વરદાન આપ્યું। પાછળથી ભગવાન શિવે કારતક સુદ પૂનમના દિવસે તારકાસુરના ત્રણ પુત્રો એટલે કે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો। તે દિવસે દેવતાઓએ ગંગા નદીના કિનારે દીવો પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરી હતી। ત્યારથી દેવ દિવાળી ઉજવવામાં આવે છે। દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મંદિરોમાં ભગવાન માટે 56 ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે। દેવ દિવાળી નિમિત્તે ભરૂચના શક્તિનાથ સંસ્કાર કેન્દ્રના શ્રી બીએપીએસ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન, દર્શન, આરતી, પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આ શક્તિનાથ સંસ્કાર કેન્દ્રનું સ્થાપન અહીંયા આગળ 2021ની જુલાઈમાં 8મી તારીખે 9મી તારીખે પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી દેવ દિવાળી દિવસે આવો અન્નકૂટ ઉત્સવ સારી રીતે બધા અહીંયા પશ્ચિમ વિસ્તારના જે હરિભક્તો છે એના દ્વારા ભક્તિભાવપૂર્વક યોજવામાં આવે છે। તો દર વર્ષેમાં પણ અહીંયા શાકોત્સવ પણ થાય છે અને આવો ઉત્સવ પણ થાય છે અન્નકૂટનો। તો એમાં અહીંયા પશ્ચિમ વિસ્તારના દરેક હરિભક્તો અહીંયા આગળ બહુ ભાવપૂર્વક અહીંયા આગળ લાભ લઈ અને ભગવાનને પોતાની ભક્તિ અદા કરે છે।